વિધાનસભાના સત્ર પહેલા જ કોંગ્રેસ બન્યું આક્રમક અને અમિત ચાવડાએ આપ્યું પોતાનું નિવેદન। કર્મચારી સુધીનો પગાર ચૂકવાય છે, જે બજેટમાંથી વિકાસ માટે ફંડ ફરવાય છે, ચારે તરફ આજે ગુજરાતમાં પ્રજાના પરસેવાનો વેડફાટ થઈ રહ્યો છે। ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જાણે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે અને જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર ગુનાહિત બેદરકારીનો ભોગ બની રહી છે, એ રાજકોટનો અગ્નિકાંડનો બનાવ હોય, મોરબીની બ્રિજ દુર્ઘટના હોય, વડોદરાની હોળી દુર્ઘટના હોય કે તક્ષશિલા કાંડ કે બીજા બનાવો હોય, એની ચર્ચા, એના પીડિતોનું દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે। ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય, ગેરવહીવટ હોય તો એની ચર્ચા થવી જરૂરી છે। કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે, ડ્રગ્સનો દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે, એની ચર્ચા થવી જરૂરી છે। એ નકલી કચેરીઓ હોય, નકલી અધિકારીઓ હોય, નકલી હુકમો હોય, ભૂતિયા શિક્ષકો હોય કે તમામ જે કૌભાંડો ચાલી રહ્યા છે, એ જમીન કૌભાંડો, એ મુલસાણાનું જમીન કૌભાંડ હોય, કચ્છની ગૌચરની જમીનના કૌભાંડ હોય કે સુરતનું ડુમસનું જમીન કૌભાંડ હોય, આ જમીન કૌભાંડોમાં કોણ સંડોવાયેલા છે એની ચર્ચા થવી પણ જરૂરી છે। આવા પ્રજાના મોંઘવારી હોય, મંદી હોય, બેરોજગારી હોય, ભરતી પ્રક્રિયામાં જે કૌભાંડો ચાલે છે, જે પરીક્ષાના નામે યુવાનો સાથે મજાક છેતરપિંડી થઈ રહી છે, આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના અવાજને બુલંદ કરવા માટે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી। 116ની નોટિસો આપવામાં આવી હતી। એક તો ટૂંકી મુદતનું સત્ર બોલાવવાનું, વધારે ચર્ચા ના થાય, પ્રજાના પ્રશ્નો વિરોધ પક્ષ ઉઠાવી ના શકે એટલા માટે પ્રશ્નોત્તરી કાઢી નાખવામાં આવે। ટૂંકી મુદતના પ્રશ્નોમાં વિધાનસભામાં અમારી પાસે આ બધા જ પુરાવા છે કે અગ્નિકાંડનો પ્રશ્ન હોય, આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય, ડ્રગ્સની વાત હોય, ભૂતિયા કચેરીઓ કે ભૂતિયા શિક્ષકોની વાત હોય, આ બધા જ મુદ્દાને લઈ અને કોંગ્રેસના અમારા ધારાસભ્યશ્રીઓએ પ્રશ્નો પૂછ્યા, પણ મંત્રીશ્રીઓ છુપાવવા માગે છે। એ સાયકલનો ભ્રષ્ટાચાર હોય કે જમીનનો ભ્રષ્ટાચાર હોય એની ચર્ચા ના થાય એવું ઈચ્છે છે અને એટલા જ માટે કોંગ્રેસે પૂછેલા પ્રશ્નો કાઢી નાખવામાં આવ્યા છે। અમે રજૂઆતો પણ કરી, લડત પણ લડ્યા, પણ એમાં બહુમતીના જોરે જ્યારે સરકાર ચાલવા માગતી હોય ત્યારે લોકશાહીના મંદિરમાં ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી જ્યારે ખર્ચ થતો હોય તો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ એવી અમારી માંગણી છે। સરકાર અંદર ચર્ચા નહીં કરે તો આ બહાર પણ વિરોધ કરીએ છીએ અને અંદર પણ એનો વિરોધ કરીશું ને ગુજરાતના પ્રજાનો અવાજને બુલંદ કરવાનો વિપક્ષ પૂરો પ્રયત્ન કરશે। તો સરકાર પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા। અમિત ચાવડાએ પ્રહાર કર્યા અને સાથે જ અલગ અલગ બેનર્સ સાથે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અલગ અલગ મુદ્દાઓને લઈને પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય કે પછી હરણી બોટકાંડ વડોદરાનો કે પછી મોરબી ઝૂલતા પુલ, આ સાથે જ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ચૂક્યો છે અને ભાજપ જાણે કે ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર બની ચૂક્યું હોય એ પ્રકારના પ્રહાર કર્યા અમિત ચાવડાએ। જે રીતે નકલી કચેરીઓ જોવા મળી રહી છે, નકલી તમામ વસ્તુઓ અને સાથે જ ભ્રષ્ટાચાર, આ તમામ મુદ્દાઓ સાથે વિધાનસભાના સત્ર પહેલા જ કોંગ્રેસે પ્રહાર કર્યા। કોંગ્રેસ આક્રમક બની વિધાનસભા પરિસરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। અમિત ચાવડાની આગેવાનીમાં ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, 3 દિવસનું સત્ર આજે શરૂ થાય એ પહેલા જ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। વિપક્ષ કઈ રીતે વિરોધ નોંધાવી રહ્યું છે, કયા કયા મુદ્દાઓ સાથે? જો આ વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસું સત્ર શરૂ થાય એ પહેલાં જ વિધાનસભા પરિસરની અંદર કોંગ્રેસના જે ધારાસભ્યો છે એ ધારાસભ્યો દ્વારા વિવિધ માગણીઓ સાથે સૂત્રોચ્ચાર લખેલા જે પ્લેકાર્ડ છે એ પ્લેકાર્ડ પહેરી અને આ પ્રકારે વિરોધ અહીંયા નોંધાવવામાં આવી રહ્યો છે। શૈલેષ પરમાર વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા છે, તેમની સાથે વાત કરીએ। શૈલેષભાઈ, આજે સત્ર શરૂ થાય એ પહેલાં ધારાસભ્યો કોંગ્રેસના આ રીતના વિરોધ પરિસરમાં, મુખ્ય કારણ શું?
ખાસ કરીને વિધાનસભાનું ગૃહ છે પ્રજાના પ્રશ્નો પૂછવા માટેનું ગૃહ છે. ફક્ત 3 દિવસનું ટૂંકું સત્ર બોલાવીને કાયદાકીય 6 દિવસ માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો ભાગરૂપે વિધાનસભા બોલાવવામાં આવી છે. રાજ્ય સરકારની નિષ્ફળતાઓ, ખુલ્લેઆમ ભ્રષ્ટાચારે જે ભરડો લીધો છે અને વિવિધ મુદ્દાઓના આધીન પ્રજા આજે જ્યારે પીડાઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે, ભાજપની સરકારે સામે આવીને વિધાનસભા ગૃહની અંદર એની ચર્ચા કરવી જોઈએ અને આ વિધાનસભા ગૃહની ચર્ચાથી રાજ્ય સરકાર દૂર ભાગે છે. માટે કોંગ્રેસ દ્વારા ખેડૂતોનો મુદ્દો હોય, વિદ્યાર્થીઓનો મુદ્દો હોય, અનામતનો મુદ્દો હોય, નોકરીઓના મુદ્દા હોય, રોજગારીના મુદ્દા હોય કે અન્ય કોઈ પણ ભરતીના મુદ્દા હોય, તમામ મુદ્દાઓને આધીન કોંગ્રેસના તમામ ધારાસભ્યો વિધાનસભા ગૃહની આગળ આ રીતના દેખાવો કરી રહ્યા છે. અન્ય ધારાસભ્યો પણ છે, તેમની સાથે પણ વાત કરશું. આભાર શૈલેષભાઈ. જે આ પરિસર ઉપર તમે વિરોધ કરી રહ્યા છો, મુખ્ય કારણ શું છે? કારણ કે અલગ અલગ પ્રકારની માગણીઓના સૂત્રો તમે અહીંયા લખ્યા છે. આનું મુખ્ય કારણ એ છે એક તો ટૂંકા દિવસનું સત્ર અને ટૂંકા દિવસના સત્રની અંદર ગુજરાતની અંદર જે ભૂતકાળના બનાવો બન્યા છે, જે કાંડો બન્યા છે, કાંડોની ટૂંકા દિવસના સત્રની અંદર અમે ધારાસભ્યોશ્રીએ પ્રશ્નો પૂછ્યા હતા. એ તમામ પ્રશ્નો અમારા રિજેક્ટ કરવામાં આવ્યા છે. ખાસ વાત અમારી એ હતી કે ભાઈ પ્રજાના અંદરથી આવેલો અવાજ, એ અવાજ અમે ગૃહની અંદર સરકારમાં કહેવા માગીએ છીએ અને સરકારની અંદર અમારા જે પ્રશ્નો હતા એ પ્રશ્નો એમને માન્ય રાખ્યા નથી. પહેલો મુદ્દો અમારો એ છે. બીજો કે ગુજરાતની અંદર જે પ્રમાણે ભાજપના શાસનમાં જે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ભ્રષ્ટાચારની જે માજા મૂકી છે, તમે જોઈ રહ્યા છો, જુઓ છો કે વારે ઘડીએ પોર્ટ ઉપરથી ડ્રગ્સ પકડાય છે, ખુલ્લેઆમ દારૂના વેપલા થાય છે. અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ ધારાસભ્યોનું સાંભળતા નથી. કે છેલ્લા 1.5 વર્ષથી બનાસકાંઠા જિલ્લા પંચાયતના તાલુકા પંચાયત, ખેડાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણીઓ કેટલા સમયથી આપતા નથી. એ ચર્ચાઓ કરવા માટે અમે સરકારશ્રીમાં પ્રશ્નો પૂછ્યા હતા પણ અમારા તમામ પ્રશ્નો એમને રિજેક્ટ કર્યા છે. એના માટે આજે અમે આ થોડું વિરોધ પ્રદર્શન કર્યું. તો જે રીતના ટૂંકી મુદતના પ્રશ્નો જ લેવામાં આવ્યા છે, પ્રશ્નો જે લાંબા હતા એ કાઢી નાખવામાં આવ્યા છે, જેને લઈ અને વિવિધ પ્રકારની માગણીઓ સાથે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જી પૂનમ. ચોક્કસથી હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ.